જો મિત્રો અહીંયા આપણને બીજી પણ અલગ અલગ ટેન્કો જોવા મળે છે. જો ટોપાઝ છે આ ટેન્કનું નામ, ટોપાઝ. અને આ રીતની ટેન્ક છે બીજી પણ છે અહીંયા. જો આ બધી મિલિટરીની ટેન્કો છે મિત્રો. અંદર માણસો બેસીને ધડાધડ ગોળીઓ ફાયરિંગ કરે. જો મિત્રો આ જે છે દુર્ગા માતા કી જે લખેલું છે, એટલે આ 40 મીમી એન્ટી એરક્રાફ્ટ ગન છે મિત્રો. અહીંથી આ બંદૂક એક પ્રકારની જે ગોળા રાખે એવું છે, સતત કન્ટિન્યુ. નમસ્કાર મિત્રો, હું છું વિનોદ અને સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર. તો જો મિત્રો આપણે અત્યારે રાજસ્થાનની અંદર છીએ અને રાજસ્થાનની અંદર આપણે રામદેવરા જૂના રણુજા બાબા રામદેવજીના દર્શન કરીને હવે મિત્રો આપણે આગળ જઈ રહ્યા છીએ આ જેસલમેર તરફ. તો બન્યા રહેજો મિત્રો ચેનલની અંદર. ખાસ ત્યાંનું થાર ડેઝર્ટ જે મરુસ્થળ રણ જેને કહેવામાં આવે છે એવું એ તમને બતાવવાનું છું. આ આખું થાર ડેઝર્ટ અને ત્યાં કેમલ સફારી ને બધું થાય છે. શું છે એના ચાર્જીસ, શું છે રહેવા માટેનું, શું છે આ બધી તમને માહિતી આપવાનો છું. તો બન્યા રહેજો ખાસ મિત્રો વિડીયોની અંદર છેલ્લે સુધી. બાકી જઈએ છીએ અંદર જેસલમેર તરફ. અને આગળના વિડીયો મિત્રો આપણે ન જોયા હોય તો જોઈ લેજો. આખા રાજસ્થાનની ટૂર આખી આપણે થયેલી છે અલગ અલગ પ્લેસીસની, તો એ પણ આપણી ચેનલ ઉપર છે, જોઈ લેજો મિત્રો. બાકી જો અત્યારે આપણે જેસલમેર પહોંચીએ છીએ અને બતાવું છું તમને ત્યાં જઈને કઈ રીતનું છે બધું. બાકી જો અહીંના રસ્તા તમને બતાવી દઉં. જો આવા છે કંઈક રસ્તા અને વચ્ચે હવે રેતીના ટીલા આવશે મિત્રો. રેતી એ જોવા મળશે આપણને, કારણ કે રણની અંદર રેતી હોય એટલે એ બધું તમને બતાવવાનું છું કઈ રીતનું છે બધું. બાકી જો આ રસ્તા અને બાકી રસ્તા તમને બતાવી દેવાનું છું. તો બન્યા રહેજો ખાસ મિત્રો વિડીયોની અંદર છેલ્લે સુધી. મજા આવશે વિડીયોની અંદર, બન્યા રહેજો. જઈએ છીએ આપણે ધીમે ધીમે આગળ. ચાલો. તો જો મિત્રો આપણે જેસલમેરની અંદર એન્ટ્રી લઈ લીધી છે ને તમને જાણકારી આપી દઉં કે અહીંયા આ એક આર્મીનું મિત્રો મ્યુઝિયમ છે, શૌર્યવન. તો જોઈએ આપણે અંદર અને બતાવું તમને કઈ રીતનું છે. ચાલો. તો જો અહીંયા પહેલાં શરૂઆતમાં જ આપણને તોપો મૂકી દીધી છે 2, કારણ કે આર્મીનું છે એટલે અહીંયા તોપો તો હશે જ. તે અહીંયા લખેલું કે જ્યાં પ્રકૃતિ શૌર્ય કો સલામ કરતી है, શૌર્યવન में आपका સ્વાગત है, વેલકમ ટુ શૌર્યવન. જઈએ મિત્રો આ શૌર્યવનની અંદર બતાવું છું. ચાલો બન્યા રહેજો. તો જો મિત્રો આવું કંઈક અહીંયા લખેલું છે ને, તમે પોઝ કરીને વાંચી લેજો. એમ કહે છે કે શૌર્યવનની અંદર ખાસ પ્રકૃતિનું સંરક્ષણ માટેની વાત કરેલી છે અને આ રીતનું છે. જો બાકી જઈએ આપણે અંદર અને ટિકિટ લઈને બતાવું તમને. તો તમે આવો એટલે અહીંયા આ રીતનું પાર્કિંગ સ્પેસ છે, તમે જોઈ શકો છો. ત્યાં તમારી ગાડી તમારે ઊભી રાખી દેવાની છે. સામે મિત્રો તમારું આધાર કાર્ડ લઈને તમારી એક એન્ટ્રી કરી દેવાની છે. એન્ટ્રી તમારું નામ, આધાર કાર્ડ નંબર, મોબાઈલ નંબર, ગાડીનો નંબર આવું બધું લખશે અને પછી તમારે ટિકિટ લઈ લેવાની છે અને પછી જવાનું છે. તો આ રીતના તમે આવી શકો છો અહીંયા. બાકી આ રીતનું પાર્કિંગ છે. જો તો જો મિત્રો અહીંયા ટિકિટ માટેનું કાઉન્ટર છે, અહીંથી ટિકિટ તમે લઈ શકો છો. અને તમને જાણકારી આપી દઉં કે ટિકિટના મિત્રો 100 રૂપિયા છે. ટિકિટ 100 રૂપિયા છે પર વ્યક્તિના. અને તમારી ગાડી પાર્કિંગના પણ 100 રૂપિયા ચાર્જ લાગશે. તો એ રીતના છે. જો બાકી આપણે આ રીતનું મ્યુઝિયમ છે એ પણ જઈએ. ચાલો. તો જો મિત્રો અહીંયા એક ટેન્ક મૂકેલી છે, આની તમને વાત કરી દઉં થોડીક. તો આ ટેન્ક જે છે T-59 ટેન્ક છે અને ઘણા બધા યુદ્ધની અંદર કામ આવેલી છે. પહેલી વખત 1958ની અંદર એનું નિર્માણ કર્યું હતું. અને મિત્રો એના વિશે થોડીક માહિતી આપી છે, પોઝ કરીને વાંચી શકો છો આપ. તો બાકી આ રીતની ટેન્ક છે. જો તો મિત્રો તમે અહીંયા આવો એટલે ઘણી બધી ટેન્કો તમને જોવા મળશે. બાકી જો આ સોલ્જરની ટેન્ક બીજી એક પડી છે, સામે એક મોટું વિમાન પડ્યું છે. જો એ પણ તમને બતાવી દઉં. પ્લેન છે ને આ બધું છે. બાકી જો પાછળ આ રીતનું મેમોરિયલ હતું ને આવું બધું હતું. તો અહીંયા એક ટેન્ક બીજી છે, એના વિશે તમને માહિતી આપું. M4 શેરમેન ટેન્ક છે, એના વિશેની માહિતી આપેલી છે, પોઝ કરી લેજો. જો આ બાકી આ રીતનું છે મિત્રો. અહીંયા પાકિસ્તાનનો ઝંડો દોરેલો છે, એટલે કદાચ પાકિસ્તાનની ટેન્ક હશે આઈ થિંક. જો સામે કરેલું છે. જો અહીંયા પણ બીજી એક ટેન્ક છે, આ પણ તમે જોઈ શકો છો. જો આ રીતના અલગ અલગ ટેન્કો અહીંયા મૂકેલી છે. તો આ તો અલગ જ ટેન્ક છે મિત્રો, આખી મિલિટરીની. બતાવી દઉં તમને. T-55 મીડિયમ ટેન્ક છે આ. તો અંદર પણ જાવીએ આપણે. ચાલો કઈ રીતનું છે. જો બાકી જો આ રીતના ટેન્ક ઉપર ચડીને તમને બતાવી દઉં. જો અહીંયા સીડી પણ મૂકેલી છે. તો આ રીતની ટેન્ક છે અને
અંદર બેસવાનું હોય છે મિત્રો જો ત્યાંથી, અને આ રીતનું છે જો મિત્રો અહીંયા આપણને બીજી પણ અલગ અલગ ટેન્કો જોવા મળે છે. જો ટોપાઝ છે આ ટેન્કનું નામ, ટોપાઝ. અને આ રીતની ટેન્ક છે બીજી પણ છે અહીંયા જો. આ બધી મિલિટરીની ટેન્કો છે મિત્રો. અંદર માણસો બેસીને ધડાધડ ગોળીઓ ફાયરિંગ કરે, સામે દુશ્મનો ઉપર એટેક એ રીતના કરે કે બીજી વખત નામ ન લે દુશ્મનો. એવી બધી એથી બોમ્બ ગોળા એ જતા હોય છે. બાકી જો આ નાની થોડીક ટેન્ક છે, ટાયર પંચર થઈ ગયું છે પણ જો લાગે છે જોરદાર જો. અને સામેની બીજી ટેન્ક એ પણ છે, એ બતાવું તમને જો. બાકી આ રીતનું છે. ચાલો જઈએ આગળ જઈએ. તો જો મિત્રો અહીંયા રડાર છે, આ રડાર P-15 રડાર છે મિત્રો. આ રડાર એ કામ કરે છે કે કોઈ પણ બોમ્બ મિસાઇલ ને એવું બધું ફેંકે તો એને તરત ડિટેક્ટ કરે છે ને ત્યાં એને નષ્ટ કરી દે છે. તો તમને જો અહીંથી બતાવી દઉં આખું આ રડારને. જો આ રીતનું છે આખું. અંદર મિત્રો આધુનિક બધા ઉપકરણો હોય અને આ રડાર આખું કામ કરે છે એ રીતના. ડિટેક્ટ કરે છે મિત્રો સામે દુશ્મનોને, એ રીતનું છે આ. જો હજી આગળ તમને પેલું વિમાન બતાવવાનું છે, મોટું એરફોર્સનું વિમાન મૂકેલું છે, એ પણ બતાવી દો નજીકથી. ચાલો તો બાકી આ ટેન્ક છે જો. તો જો મિત્રો આ વાયુસેનાનું હટ્ટર MK-56 છે. અને આ લડાકુ વિમાન છે મિત્રો. 30 મીમી તોપ બંદૂકોથી લેસ હોય, એ સિવાય રોકેટ પણ છોડી શકે છે. આવું કંઈક અંદર લખેલું છે, આપ જોઈ શકો છો ને. જો આ આખું આ વિમાન છે જો, જોઈ શકો છો. હજી જાવી છે આગળ, બન્યા રહેજો. આખું મેમોરિયલ બતાવવાનું છું તમને. તો જો મિત્રો પાછી અહીંયા બીજી એક ટેન્ક આપણને આવી ગઈ છે ને, આવી છે થોડીક માહિતી આપી દો. આ પણ T-50 મીડિયમ ટેન્ક છે. અને આ પણ મશીનોથી લેસ હોય છે બધા. અંદર મશીન ગન અને 100 મીમી રાઇફલ ગન ને આ બધું હોય છે આની અંદર. જો નજીકથી બતાવી દઉં તમને, નંબર પણ લખેલો છે. અને બાકી આનું નાળચું જો મિત્રો મોટું, અહીંથી અંદરથી બોમ્બ જાય અને ફૂટે સામે તોપ ગોળો આખો. જો રડાર સિસ્ટમથી આ પણ લેસ છે. હજી તમને બીજી એક ટેન્ક બતાવવાનું. ચાલો તો જો મિત્રો આ જે તમને જોવા મળે છે પાકિસ્તાની વાહન છે મિત્રો. અને આ કબજે કરેલું છે પાકિસ્તાનથી આપણે યુદ્ધની અંદર. જો આખું આ પાકિસ્તાનનું લેસ આ વાહન છે. અને આની અંદર પણ કંઈક બધું તોપ ગોળો ને એવું બધું રાખતા હશે. પણ મિત્રો છે આ પાકિસ્તાનનું. જો અહીંયા ઝંડો પણ જોવા મળે છે. આ બધું આપણે યુદ્ધ દરમિયાન કબજે લીધેલું છે 1971ના યુદ્ધની અંદર, ભારત પાકિસ્તાન. તો બાકી ચાલો પેલી બાજુ જઈએ આપણે. હજી બતાવવું જો, આખું બહુ મોટું છે. જો મિત્રો આ જે છે દુર્ગા માતા કી જે લખેલું છે, એટલે આ 40 મીમી એન્ટી એરક્રાફ્ટ ગન છે મિત્રો. અહીંથી આ બંદૂક એક પ્રકારની જે ફોડ્યા રાખે એવું છે સતત કન્ટિન્યુ. અને આ જો આ તોપ જેવું મશીન છે, અહીંયા પણ તમે જોઈ શકો છો. જો આ નાનું વાહન છે. જો આ પહેલાં કદાચ ઉપયોગમાં આવતું હશે આવું નાનું વાહન. આ પણ પાકિસ્તાનનું જ છે. જો મોટા ભાગના મિત્રો પાકિસ્તાનના અહીંયા મૂકેલા છે, કારણ કે ભારત અને પાકિસ્તાન વખતે આપણે કબજે લીધેલા છે. જાવી છે આપણે આગળ. બન્યારો મેમોરિયલ હોલ તમને બતાવવાનો છું કઈ રીતનો છે. જો મિત્રો સામે શાનથી આપણો જે ધ્વજ જે છે ફરકી રહ્યો છે, ઇન્ડિયાનો નેશનલ ફ્લેગ, તિરંગા. ઝંડા ઊંચા રહે અમારા, વિજય વિશ્વ તિરંગા પ્યારા. તો બાકી અને આ બાજુ ટેન્કો બધી. તો મિત્રો આપ ચોક્કસથી તમને રેકમેન્ડ કરું છું કે અહીંયા આપ ચોક્કસથી જો જેસલમેરની અંદર આવતા હોય તો આ પ્લેસને આપ ચૂકતા નહીં. અહીંયાથી તમને સ્પેશિયલ કહું છું, આ તમે લેજો, કારણ કે ઘણી બધી માહિતી મળશે. ખાસ બાળકોને પણ મજા આવશે એવું બધું છે. બાકી જો અહીંયા લોંગેવાલા હોલ છે, જવાનું છે આપણે ત્યાં અંદર. ચાલો બતાવું. અહીંયા ભારત પાકિસ્તાનની જે લડાઈ થઈ એ સમયના કેટલાક ફોટોગ્રાફ્સ છે અને અહીંયા મૂકેલા છે. આની અંદર આપ જોઈ શકો છો એ જે યુદ્ધ થયું એ સમયના. જો અહીંયા આપણને આખું યુદ્ધની પરિસ્થિતિનું એક મૂકેલું છે. ડિસેમ્બર 1971ની અંદર 4-5 ડિસેમ્બરે થયેલું છે યુદ્ધ, એનું મૂકેલું છે. તો આખું ફોટોગ્રાફ્સથી લેસ છે. બતાવું છું તમને આગળ. તો આ બધા ફોટોગ્રાફ્સ જોઈ શકો છો. જો અહીંયા ખાસ અહીંયા પેલા નકશાની અંદર પણ બતાવી દીધું છે. આ બધા ફોટોગ્રાફ્સ છે જો અહીંયા. અને જો અહીંયા એક આર્મી મેન ગન લઈને ઊભા છે. જો તો અહીંયા મિત્રો રાઇફલો મૂકેલી છે આ બધી. જો ખાસ એ સમયે ઉપયોગમાં આવેલી હશે. જો લોડેડ રાઇફલ. અહીંયા ઇન્ડિયન આર્મી પંજાબ રેજિમેન્ટની વિક્ટરીની માટેની બતાવેલું છે. તો અહીંયા પણ આ
બધું મૂકેલું છે. જો બાકી જો અહીંયા બધા ફોટોગ્રાફ્સ ને બધા જોઈ શકો છો. તો અહીંયા આ જે મહાવીર ચક્ર જેને મળેલો છે બધા અહીંયા મૂકેલા છે ફોટોગ્રાફ્સ. તો પોઝ કરીને જોઈ લેજો મિત્રો. તમારા ઓળખીતા કોઈ હોય તો કોમેન્ટની અંદર જણાવી દેજો. નાની એવી કોમેન્ટ કરી દેજો. ખાસ મિત્રો ન હોય તો કંઈ વાંધો નથી, એક વખત કોમેન્ટની અંદર જય હિન્દ જય ભારત એવું લખી દેજો. બાકી જો આ રીતનું છે અહીંયા. તો આ રીતનું આખું મેમોરિયલ હોલ છે. તો જો મિત્રો અહીંયા અમને પરમવીર ચક્ર મળેલો છે જે અહીંયા છે, અને એમનું નામ છે અરુણ ક્ષેત્રપાલ. જો અહીંયા છે, અને આ બધી ટેન્કો ને બધું અહીંયા પડેલું છે, આપ જોઈ શકો છો. જો તો આટલો આ મેમોરિયલ હોલ છે જે આપણે જાવી છીએ. આગળ બન્યા રહો ખાલી મિત્રો. તો જો મિત્રો અહીંયા કેટલાક સોલ્જર્સ આપણને મૂકેલા છે, તમે જોઈ શકો છો. ભરી બંદૂકે છે આ બધા સોલ્જર્સ, અને ઉપર જે છે બે આપણા સૈનિકો આપણા ધ્વજને ફરકાવી રહ્યા છે, એટલે વિક્ટરીની સાઇન કરે છે મિત્રો. ભારત એ સમયે જીતી ગયું હતું એ અહીંયા બતાવે છે 1971ની વોરની અંદર, આપ જોઈ શકો છો. ચાલો તો જાવીએ છીએ આગળ, બન્યા રહો ખાલી મિત્રો. જો આ રીતનું છે, અને જો અહીંયા જે શહીદો થયા છે ને મિત્રો એમના નામ લખેલા છે અહીંયા. તમને જણાવી દઉં, ઘણા બધા છે મિત્રો, ફૂલ ટોટલ તો નથી, પણ આપ જોઈ લેજો. એક વખત પોઝ કરીને મને કોમેન્ટની અંદર કરી દેજો. તો આ બધા નામ ત્યાં લખેલા છે, અને સામે સરસ મજાનું એક મહાભારતનું સ્લોગન લખેલું છે કે યદા યદા હિ ધર્મશ્ય જ્ઞાની ભવતી ભારત અભ્યુત્થાન અધર્મશ્ય તદાત્મત્યમ સુજામ્યમ. એટલે કે જ્યારે જ્યારે મિત્રો ધર્મની હાનિ થશે ત્યારે હું અવતાર લઈશ. એટલે કે ધર્મ એટલે મિત્રો ભારત, ને જ્યારે જ્યારે એ જરૂર પડશે ત્યારે હું અવતરીશ સૈનિક રૂપે, એવું કહેવા માંગે છે અહીંયા અર્થની અંદર અહીંયા. તો જો ત્રણેય બાજુથી મિત્રો આ સૈનિકો ગોળીબાર કરી રહ્યા છે, ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ. કદાચ પાછળ પણ હશે પણ દિવાલ આવી જાય છે એટલે નથી અહીંયા, પણ ત્રણ બાજુ બતાવ્યા છે જેમ આપણે ત્રણ સિંહો છે એ રીતના. જો બળી આગળ બન્યા રહો. તો જો અહીંયા બીજો એક ઇન્ડિયન આર્મી હોલ છે મિત્રો, એની મુલાકાત કરાવી દઉં. ચાલો ઇન્ડિયન આર્મી હોલની જો અંદર આપણે પ્રવેશતા જ અહીંયા બધા રેજિમેન્ટના સૈનિકો તમને જોવા મળશે. તો બાકી આ આર્મીવાળાના છે બધા ફોટા મૂકેલા છે અહીંયા, આપ જોઈ શકો છો. જો આ ઇન્ડિયન આર્મી માર્ચિંગ ઇન્ટુ ધ ફ્યુચર તો લખેલું છે. જો આ રીતનું છે અહીંયા. બાકી જો આ બધી અલગ અલગ રેજિમેન્ટના એમના ઝંડા મૂકેલા છે મિત્રો, અહીંયા જોઈ શકો છો ભારતના ઇન્ડિયન આર્મી. અને આવું બધું છે મિત્રો. જો અહીંયા છત્રપતિ શિવાજી મહારાજ, ચાણક્ય ને આ બધા પણ મૂકેલા છે. યુદ્ધ પહેલાં અંગ્રેજ સમયનું યુદ્ધ ને એ બધું બતાવ્યું છે મિત્રો, જે વાર થઈ છે. જો અહીંયા ને ઇન્ડિયન આર્મી અહીંયા સોલ્જર્સ બે મૂકેલા છે. તો પહેલાં સાયકલ લઈને કદાચ જતા હશે આ ભારતીય સૈનિકો, પછી ઊંટ લઈને ને એ રીતના છે બધું. જો અહીંયા જોવા મળે છે આ બધું. જો અહીંયા બધું છે એ રીતનું. જો બાકી અહીંયા પણ આપણને ભારતનો નકશો છે ને આ બાજુ અલગ અલગ રાઇફલો મૂકેલી છે, બંદૂકો. મિત્રો આને ક્યાંય અડવાનું નથી એમ લખેલું છે, તેને ટચ ન કરતા કદાચ એ રીતનું છે મિત્રો. જો અહીંયા એક ટેન્ક પણ મૂકેલી છે, અને આ રીતના મિત્રો ત્યાં હોય એમના બંકરો. ખાસ મિત્રો આ રીતના બંકરો જોવા મળે છે, અને એની અંદર આ બધા આર્મીના જવાનો રહેતા હોય છે, અને એ રીતના જો અહીંયા દર્શાવવામાં આવેલું છે આની અંદર. તો જો આ રીતનું છે. બાકી જો અહીંયા પણ આપણને સિયાચીન ગ્લેશિયરની અંદર મિત્રો જે રહે છે બરફની અંદર, એ અહીંયા બતાવેલું છે. જો અહીંયા એમના ખાસ પોશાક તમે જો મિત્રો, બરફની અંદર રહેવા માટે આ રીતના પહેરવા પડતા હોય છે. તો અહીંયા આ રીતનું મૂકેલું છે. જો અને અહીંયા આપણને બીજા એક સોલ્જર્સની પણ અહીંયા મૂકેલું છે. જો આની અંદર તો આ રીતનું છે આ મેમોરિયલની અંદર. જોઈએ હજી આગળ બન્યા રહો.
તો જો મિત્રો અહીંયા આ સૈનિકોને રહેવા માટેનું બંકર અહીંયા પણ બનાવેલું છે. તમે જોઈ શકો છો, જો આ રીતનું બંકર હોય છે. તો આ રીતના નીચે સૈનિકો છુપાયેલા હોય છે, જેથી કરીને દુશ્મન દેશને ખબર ન પડે એ રીતના. અને આ રીતના આખું બંકર તમને જોવા મળશે ત્યાં. અને બાકી મિત્રો તમને જાણકારી આપી દઉં કે ત્યાં આપણને એક શોર્ટ ફિલ્મ બતાવે છે, ત્યાં એ પણ જરૂરથી આપ જોઈ લેજો, કારણ કે અંદર ઘણી બધી માહિતી મળે છે તમને યુદ્ધ વિશેની. અને સૈનિકો યુદ્ધ સિવાય બીજી કઈ કઈ કામગીરી કરે છે એ પણ એની અંદર તમને જણાવે છે. તો ખાસ મિત્રો તમે એ શોર્ટ ફિલ્મ 15 થી 20 મિનિટની છે, પણ એને ખાસ જોજો. ખૂબ જ જોવાલાયક છે, સરસ મજાની બનાવેલી છે, એને મિસ ન કરતા. અને બાકી આખું આ મ્યુઝિયમને પણ મિસ ન કરતા મિત્રો. જો આપ જેસલમેરની અંદર આવો તો આ મ્યુઝિયમને ખાસ જોજો, તમને રેકમેન્ડ ફૂલ કરું છું. બાકી જો અહીંયા આ શૌર્ય માટેનું ચપ્પુ પણ એક વચ્ચે મૂકેલું છે જેસલમેર મ્યુઝિયમનું. જો એટલે આ રીતનું આખું આ મ્યુઝિયમ છે. અને મિત્રો જો આ રીતનું આપેલું છે, જો તો જો મિત્રો સામે પણ એક આપણને સૈનિક જોવા મળે છે બંદૂકની સાથે, એ કમ્પ્લેટ. તો જો મિત્રો આ સૈનિક જે છે આપણને એમ કહે છે બહાદુર અને શૌર્યનું પ્રતીક છે. અહીંયા આ રીતના મૂકેલું આપણને જોવા મળે છે. બાકી સરસ મજાનું મ્યુઝિયમ છે. અને જો અહીંયા તિરંગાને તમને એક વખત બતાવી દો. જો શાંતિ લહેરાઈ રહ્યો છે. આ સૈનિકોની બદોલત આપણે બધા અત્યારે ચેન સુખથી જીવીએ છીએ મિત્રો. તો જો મિત્રો આપણે તમને બતાવ્યું જેસલમેરની અંદર તમે જ્યારે એન્ટર થાવ છો ત્યારે અંદર પહેલાં જ આવી જાય છે આ વાર મેમોરિયલ છે મિત્રો. એટલે કે યુદ્ધ માટેનું આખું મેમોરિયલ બનાવેલું છે. તમે અંદર ઘણી બધી ટેન્કો જોઈ શકો છો, ઘણું બધું અંદર જોઈ શકો છો. અને રિયલમાં તમે જે હથિયારો છે એ પણ ત્યાં જોઈ શકો છો. રિયલમાં બધા સૈનિકો પણ ત્યાં મૂકેલા છે, એ પણ જોઈ શકો છો. અને ઘણો બધો રિયલ અનુભવ તમે કરી શકો છો. ખાસ ડોક્યુમેન્ટરી પણ જોઈ શકો છો. અને જો મિત્રો આપણો તિરંગો પણ અહીંયા છે. તો મિત્રો વિડીયો જો આપને ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો. ચેનલ ઉપર ન હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. અને ખાસ મિત્રો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને આપને નવી નવી વિડીયો વિશેની માહિતી મળ્યા કરે. વિડીયો પૂરેપૂરો જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ છીએ હજી આગળ જેસલમેર મિત્રો થાર ડેઝર્ટની અંદર. એની પહેલાં આવી ગયું છે એટલે આપણે આનું વિડીયો અગાઉ બનાવી નાખ્યો છે. બાકી થાર ડેઝર્ટ હજી આપણે જવાનું છે અને ત્યાં જઈને તમને આખું રણ બતાવું છું. તો બન્યા રહેજો મિત્રો. અને ખાસ બીજી બધી પણ વસ્તુઓ છે એ પણ બતાવીશ. ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહેજો. મળીએ છીએ મિત્રો. જય હિન્દ, જય ભારત.